رحم الله من قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا بالقاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما الإمام المبين والكهف الحسن مولانا صاحب العصر والزمان، ولعنة الله على أعدائهم ومنكري فضائلهم ومناقبهم وغاصب حقوقهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. إنها لإحدى الكبر نذيرا للبشر. صلوات بر محمد وآل محمد. سورہ مدثر آیت નંબર 35 અને 36 ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે બેશક આ ખાતુન એક અલ્લાહની બહુ મોટી નિશાની છે, અને આ ખાતુન જે છે એ લોકોને અલ્લાહના અઝાબથી ડરાવવાનું કામ કરે છે. રિવાયતમાં મળે છે કે આ ખાતુનથી મુરાદ જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જનાબે ઝહરાની મુકદ્દસ ઝાત જે છે એને અલ્લાહ પોતાની મોટી એક નિશાની કહી છે. બીબીના ફઝાઇલ અને મનાકિબ જે છે બહારુલ અનવારમાં આ રિવાયત લાવ્યા છે પાંચમા ઇમામથી. પાંચમા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે એકવાર રસૂલે ખુદાએ બીબીને કીધું કે બેટા ઝહરા, તમે ઓલો પ્યાલો લઈને આવો. એટલે બીબી જે છે પ્યાલો લઈને આવ્યા, અને આ પ્યાલો જે હતો એ જન્નતનો હતો અને એમાં ખાસ ખોરાક હતો. અને રિવાયત કી છે કે જ્યારે આ પ્યાલો જન્નતમાંથી આવ્યો હતો તો પંજેત અને પાક 13 દિવસ સુધી આ પ્યાલામાંથી જન્નતનો ખોરાક ખાધો હતો. 13 દિવસ સુધી. જ્યારે 13મો દિવસ આવ્યો ત્યારે જનાબે ઉમ્મે ઐમને જોયું કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના હાથમાં પ્યાલો હતો. એટલે એમણે પૂછ્યું કે હુસૈન, તમારા હાથમાં શું છે? તો ઇમામે હુસૈને કીધું કે આ પ્યાલો છે ને એમાં એક ખોરાક છે અને એને અમે ખાઈએ છીએ. એટલે જનાબે ઉમ્મે ઐમન બીબીની પાસે આવ્યા અને કહે છે કે યા ઝહરા, તમને તો ખબર છે કે મારી પાસે કોઈ વસ્તુ આવે છે તો હું પહેલાં તમને આપું છું. તમે આ વખતે એમ કેમ કર્યું, મને આમાંથી ન આપ્યું? તો બીબી ઝહરાએ, હા, આ સખાવત અને કરીમી હતી બીબીની. આ જન્નતી ખોરાક જે હતો એમાંથી જનાબે ઉમ્મે ઐમનને જે છે ખાવા માટે આપ્યું. એ જ્યારે બીબીએ ખાવા માટે આપ્યું એટલે આ પ્યાલો જે છે જન્નતનો એ મોજૂદ રહ્યો, પણ એમાંથી જે ખોરાક બહાર આવતો હતો એનો સિલસિલો બંધ થઈ ગયો. એટલે રસૂલે પાકે કીધું કે બેટા ઝહરા, અગર આ ખોરાકમાંથી તમે ઉમ્મે ઐમનને ન આપ્યું હોત, કારણ કે જન્નતનો ખાસ ખોરાક હતો, તો કયામત સુધી તમારી નસ્લ જે છે એ આમાંથી ખાત, પણ આમાંથી કંઈ ઓછું ન થાત. પછી પાંચમા ઇમામ આ રિવાયતમાં છેલ્લે કહી છે કે આ પ્યાલો અત્યારે અમારી પાસે મોજૂદ છે
અને જ્યારે અમારા કાયમે આલે મુહમ્મદ ઇમામે મહદી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ કહે છે કે જ્યારે ઇમામે જમાના આવશે ત્યારે એમની સાથે આ પ્યાલો મોજૂદ હશે. ઇન્નહા લઅહદલ કબર નઝીર લિલ બશર. આ એક બહુ મોટી નિશાની છે કે જે લોકોને ડરાવવા માટે છે. આ બીબીની આપણો મૌઝુ છે બીબીની સીરત. ફઝાઇલ જે છે ને ટૂંકાવી રહ્યો છું અને સીરત ઉપર આવું છું. તો રિવાયતમાં મળે છે કે જનાબે ફાતિમા ઝહરા ઇરશાદ ફરમાવે છે કે હુબ્બિબ અલૈયા મિન દુનિયાકુમ સલાસ, કે તમારી આ દુનિયા જે છે એમાંથી મને 3 વસ્તુ ખાસ પસંદ છે. બીબી કહી છે પહેલી વસ્તુ શું છે? તિલાવતુલ કુરાન, કુરાનની તિલાવત કરવી. બીબી કહી છે મને બહુ પસંદ છે. બીજી વસ્તુ કઈ છે? અન નઝરો અલા વજહ અબી રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, કે મને બીજી વસ્તુ મને જે પસંદ છે એ છે મારા વાલિદે મોહતરમ રસૂલ ખુદાના ચહેરાની ઝિયારત કરવી. અને ત્રીજી વસ્તુ અલ ઇન્ફાક ફી સબીલિલ્લાહ, અલ્લાહની રાહમાં રકમને ખર્ચ કરવી. બીબી કહે છે આ 3 વસ્તુ મને બહુ પસંદ છે. આમાંથી પહેલી વસ્તુ જે છે બીબીએ કીધું તિલાવત કુરાન. અને તમે જુઓ કે જ્યારે જનાબે ઝહરા વસિયત કરતા હતા તો મૌલા અલી અલૈહિસ્સલામે શું કીધું કે યા અલી, તમે મારી કબ્ર ઉપર આવજો અને વધારેમાં વધારે કુરાનની તિલાવત કરજો. તો કુરાનથી જે છે એ બીબીનો ખાસ એનો તાલ્લુક છે. રિવાયતમાં મળે છે કે એકવાર રસૂલે પાકે જનાબે સલમાનને મોકલા ઘર ઉપર કે તમે જાઓ. સલમાન કહે છે કે હું ઘરે ગયો અને બીબીના ઘરના દરવાજા ઉપર હું ઊભો રહ્યો. મેં ત્યાંથી સલામ કરી. પછી કહે છે કે મેં એક અજીબ વસ્તુ જોઈ. એ છે કે મેં જોયું કે બીબી મોજૂદ હતા અને ચક્કી જે છે એ એની સામે પડી ગઈ. અને કહે છે કે મેં જોયું કે ચક્કીના પીસાવાનો અવાજ આવતો હતો. એ ગૌરથી જોયું તો ચક્કી જે છે ફરી રહી હતી અને બીબી કુરાનની તિલાવત કરતા હતા. એ મને નવાઈ લાગી કે ચક્કી જે છે એની મેળે ચાલુ છે, પીસવાનું કામ કરે છે અનાજને, અને બીબી તો એક અલગ બેઠા બેઠા કુરાનની તિલાવત કરે છે. મને બહુ નવાઈ લાગી. હું રસૂલ ખુદાની ખિદમતમાં પાછો આવ્યો. મેં વાત કરી કે યા રસૂલલ્લાહ, મેં ઝહરાની ખિદમતમાં ગયો તો મેં આવી નવાઈ ભરેલી વસ્તુ જોઈ. તો રસૂલે પાકે કીધું કે છે કે પહેલા રસૂલે ખુદાએ તબસ્સુમ કર્યું અને પછી કીધું સલમાન, અલ્લાહે મારી દુખ્તર ઝહરાના દિલના હાલમાં જે ઈમાન છે, એના જવાહેરમાં જે ઈમાન છે એને જોઈ લીધું. પછી ઝહરાની ઇબાદતમાં મદદરૂપ થાય એ માટે થઈને અલ્લાહે આજે એક ફરિશ્તાને મોકલ્યો છે. એનું નામ છે ઝુ કાબિલ. અને એનું કામ એ છે કે આ ચક્કીને પીસે છે જેથી ઝહરા જે છે તિલાવત કુરાને પાક કરે. તો કુરાન જે છે એ બીબીથી ક્યારેય છૂટ્યું નથી. એટલે બીબીની આ સીરત છે. જે જનાબે ઝહરાથી મોહબ્બત રાખે છે, જે જનાબે ઝહરાના શિયા છે, એના માટે પણ જરૂરી છે કે કુરાનની તાલીમ મેળવે, કુરાનની તિલાવત કરે. જો શીખેલો ન હોય તો એની તાલીમ મેળવે. જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ખુદાની જ્યારે શહાદતનો સમય આવ્યો તો એ વસિયત કરી જનાબે ઝહરાને. તો જનાબે ઝહરાને કીધું કે તમે જ્યારે સુવા જાઓ ડેઈલી તો તમે અમુક વસ્તુનો ખ્યાલ રાખજો. પહેલી વસ્તુ તમારે એ કરવાની છે કે તમે જ્યારે બિસ્તર ઉપર જાઓ તો સૌ પ્રથમ તમે એક કુરાન ખતમ કરીને સુવો. પૂરેપૂરું કુરાન 30 પારા.
બીજી વસ્તુ તમારે એ કરવાની છે કે તમામ નબીઓ જે છે, અંબિયા અને મુરસલીન જે છે, એને તમારા શફી બનાવીને તમે સુવા જાઓ, એ તમારી શફાત કરવા માટે રાજી થઈ જાય. ત્રીજી વસ્તુ તમારે જે કરવાની છે એ છે કે તમામ મોમેનીન અને મોમેનાત જે છે એને તમારાથી રાજી કરી દો અને પછી સુવા જાઓ. અને સૂતા પહેલા ચોથી વસ્તુ તમારે એ કરવાની છે કે હજ અને ઉમરા કરીને સૂજો. આ 4 વસ્તુ કરવાની છે સૂતા પહેલા. પૂરું કુરાન, તમામ નબીઓ જે છે શફી બને, તમામ મોમિન રાજી થઈ જાય અને હજ અથવા ઉમરા કરીને સુવાનું છે. તો બીબીને પછી વજાહત કરતા રસૂલ પાક ફરમાવે છે કે જે કોઈ 3 વખત સૂરે કુલ હો અલ્લાહુ અહદની તિલાવત કરે તો એને પૂરેપૂરું કુરાન 30 પારા પડવાનો સવાબ મળે છે. એટલે સૂતા પહેલા પૂરું કુરાનથી મુરાદ શું છે? 3 વખત સૂરે તૌહીદ. બીજી વસ્તુ કે તમામ અંબિયા અને મુરસલીન જે છે એ તમારી શફાત કરવાવાળા બની જાય. તેના માટે શું કરવાનું છે? રસૂલ પાક કી છે કે અંબિયા અને મુરસલીન ઉપર સલવાત મોકલવામાં આવે. કઈ રીતે સલવાત? કઈ રીતે મોકલવાની છે સલવાત? તો કે છે પહેલા મારા ઉપર, પછી તમામ અંબિયા અને મુરસલીન ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ અલા જમીલ અંબિયા વલ મુરસલીન. કે આ સલવાત મોકલીને સુવે તો તમામ અંબિયા અને મુરસલીન એની શફાત કરવા માટે તૈયાર થઈ જશે. ત્રીજી વસ્તુ શું કરવાનું છે કે તમામ મોમિન જે છે અને મોમિનાત જે છે એને રાજી કરીને સુવાનું છે. તો એના માટેનો રસ્તો શું છે કે એક જુમલો, અલ્લાહુમ્મા ગફિર લિલ મોમિનીન વલ મોમિનાત, કે આ દુઆ કરે કે ખુદા તું તમામ મોમિન અને મોમિનાને માફ કરી દે, તો કે તમામ અંબિયા અને મુરસલીન એનાથી રાજી થઈ જશે. હવે હજ અને ઉમરા કરીને સુવાનું છે. ચોથી વસ્તુ રસૂલ પાક કહે છે કે જે કોઈ કહેશે સુબહાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, તસ્બીહાત 4, એકવાર જો આ કોઈ પડશે તો એને એક હજ અને ઉમરાનો સવાબ મળશે. તો આ 4 વસ્તુ સૂતા પહેલા કરવાની છે. એક પૂરેપૂરું કુરાન ખતમ કરવાનું છે, એટલે કે સૂરે તૌહીદ પડે. ને કુરાન બીબીની સીરતમાં આપણને ડગલે ને પગલે જોવા મળે. એમ તમે જોવો તો અહેલે બેતની સીરતમાં નોકે નેઝા ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સર હતું, શું કરતું? સૂરે કહેફની તિલાવત કરતું હતું. એટલે જ રિવાયતમાં મળે છે કે ખૈરુકુમ મન તઅલ્લમલ કુરાન વ અલ્લમહુ, કે તમારામાંથી શ્રેષ્ઠ લોકો એ છે કે જે કુરાનને શીખે અને બીજાને શીખવાડે. એટલે કુરાન જે છે એ માણસ માટે જરૂરી શીખે. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ કહે છે કે યમબગી લિલ મોમિને અલ્લા યમૂત હત્તા યતઅલ્લમ અલ કુરાન અવ યકૂન ફી તાલીમિહી, કે મોમિન માટે એ બરાબર નથી કે એનું એવી હાલતમાં મોત આવે કે કુરાન શીખવાનો હોય અથવા તો એ શીખી રહ્યો ન હોય અથવા શીખવાનું ચાલુ ન હોય. એટલે એ હાલતમાં મોમિનનું મોત ન હોવું જોઈએ. કુરાન એ શીખે ને ક્યારેય તે શીખવા માટે ક્યારેય ઉંમર મોટી નથી હોતી. તો જેના ઝહરાની મોહબ્બત રાખે છે એના માટે જરૂરી છે કુરાનથી મુતમસ્સિક રહે, કુરાનથી જોડાયેલો રહે. કારણ કે આ કુરાની છે કે ઇન્ના હાઝલ કુરાન યહદી લિલ્લતી હૈ અકવમ. આ કુરાની છે કે જે સૌથી સીધો રસ્તો છે એની હિદાયત કરે છે. અને રિવાયતમાં મળે છે કે જ્યારે રસૂલ પાકે પોતાની નબુવતનો એલાન કર્યું ત્યારે શું થતું હતું કે જે કુફારે કુરેશ હતા એ લોકો કોશિશ કરતા કે લોકો રસૂલ ખુદાથી દૂર રહે. એવામાં ખાને કાબામાં
અરબનો એક મોટો શાયર હતો, તુફૈલ બિન અમ્ર એનું નામ હતું. ખાને કાબામાં એ આવ્યો. હવે કોઈ પણ શાયર હોય ને એની ખાસિયત શું હોય કે જે કોઈ ભાષા હોય એના ઉપર એનું ખૂબ પ્રભુત્વ હોય, ખૂબ એનો કંટ્રોલ હોય એના ઉપર. કારણ કે શાયરી બનાવવી એ કંઈ નાની સૂની વાત નથી. તુફૈલ બિન અમ્ર અહીંયા આવ્યો. જેવો એ મક્કામાં એન્ટર થયો એટલે આ કુફારે કુરેશ હતા એની પાસે આવ્યા અને કહે છે કે તું અહીંયા આવી ગયો પણ એક વસ્તુનું તું ધ્યાન રાખજે. કે શું? તો કે જો ખાને કાબામાં માણસ બતાય છે એ નમાઝ પડે છે. તો કહે છે કે હા. કહે છે કે આ માણસ જે છે એ પોતાનો નવો દિન લઈને આવ્યો છે. રસૂલે પાક માટે કહે છે કે નવો દિન લઈને આવ્યો છે અને પોતે એવી તિલાવત કરે છે, એવા કલમા પડે છે કે લોકો એની પાસે ખેંચાઈને આવે છે કે એવું લાગે છે કે જાદુ કરે છે. આમ કીધું પછી કહી કે તું જો ધ્યાન નહીં રાખતો શું થશે કે અમે પહેલા બધા કુરેશના લોકો જે છે અહીંયા એક સંપ થઈને રહેતા હતા, મુત્તહિદ હતા, પણ જ્યારથી આ આવ્યા છે અને પોતાના દિનનો એ એલાન કર્યું છે ત્યારથી અમે બધા જે છીએ અમારો સંપ જે છે વિખાઈ ગયો, અમે બધા વેરણ છેરણ થઈ ગયા છીએ. તું ધ્યાન રાખજે. એટલે તુફૈલ બિન અમ્ર કહે છે કે મને ખોફ લાગ્યો. મને એમ થયું કે જો હું આની પાસે જઈશ ને એ જે કંઈ પડતા હશે એના કલમાં જો મારા કાનમાં ગયા તો કે શક્ય છે કે હું બહેકી જઈશ. એટલે એ શું કર્યું? રૂના પૂમડા લીધા, પોતાના બે કાનમાં પૂમડા રાખ્યા અને ખાને કાબાની પાસે આવ્યો અને તવાફ કરવાનું એના જે દિન મુજબ શરૂ કર્યું. એ જ્યારે તવાફ કરતો હતો તો તવાફ કરતા કરતા એ રસૂલે ખુદાની બરાબર બાજુમાંથી પસાર થયો. હવે રૂના પૂમડા હતા છતાં પણ રસૂલે ખુદાની જે તિલાવતના અમુક જુમલા હતા એના કાનમાં પહોંચી ગયા. તો શાયર હતો ને ભાષા ઉપર તો એનો કંટ્રોલ હતો. એ કલેમાં જે સાંભળ્યા તો એને ખૂબ અસર થઈ. પછી કહે છે કે જ્યારે મેં કુરાનની તિલાવત સાંભળી તો મને એમ લાગ્યું કે હું તો એટલો ભણેલો માણસ છું, મને મારી અરબી લેંગ્વેજ જે છે એના ઉપર એટલો મારો કંટ્રોલ છે, હું આ માણસ શું કહે છે એ સાંભળું તો ખરો. જો એની વાત મને ખરાબ લાગશે તો એને હું નહીં સ્વીકારું, સારી વસ્તુ હશે તો હું અપનાવી લઈશ. આમ વિચારીને એ રૂના પૂમડા કાઢી નાખ્યા. ત્યારે એ જોયું કે રસૂલે ખુદા તો ખાને કાબામાંથી બહાર નીકળ્યા, એ પાછળ પાછળ જાય છે. રસૂલે ખુદા ઘરે પહોંચ્યા તો એ ઘર ઉપર આવ્યો, દરવાજો ખટખટાયો અને રસૂલે ખુદા પાસે ઇજાઝત લઈને આવ્યો. પછી કહે છે કે મેં તમારા માટે ઘણી બધી વસ્તુ સાંભળી છે. મેં સાંભળ્યું છે કે તમે એક નવો દિન લઈને આવ્યા છો અને તમારી ઇલાહી કિતાબ જે છે એની તમે તિલાવત કરો છો. હું ચાહું છું કે તમે મને તમારો દિન શું છે એ જણાવો અને તમારી પાસે જે કિતાબ છે એની તમે તિલાવત કરો. એટલે રસૂલે ખુદાએ દીને ઇસ્લામની ઓળખ કરાવી એને કે અમારું બંધારણ, અમારું આઈન જે છે એ આ છે, કોન્સ્ટિટ્યુશન જે છે ઇસ્લામનું આ છે. એ કહે છે કે જ્યારે રસૂલે ખુદાએ મને ઇસ્લામનો પરિચય કરાયો તો મને લાગ્યું કે એકદમ મોતદિલ, એકદમ મોડરેટ, જરાય એમાં ન અતિરેક છે, ન વધારો છે, ન ઘટાડો છે, એકદમ મોડરેટ છે. એ કહે છે કે હું ઇસ્લામથી પ્રભાવિત થઈ ગયો. પછી મેં રસૂલે પાકને કીધું કે તમે જે તમારી કિતાબની તિલાવત કરો છો એ કરો. તો રસૂલે ખુદાએ કુરાનની તિલાવત કરી. તે કહે છે કે મેં કુરાનને સાંભળ્યું. તે કે કુરાનના કલામ જે છે એની અસર એ થતી હતી કે કાનમાંથી સીધા મારા દિલ ઉપર અસર કરતા હતા. એ છે હું ખૂબ પ્રભાવિત થઈ ગયો. મેં ઇસ્લામ સ્વીકાર્યો અને રસૂલે પાકને કીધું કે હું મારો કબીલો જે છે એમાં હું એક મોટું સ્થાન ધરાવું છું અને મારા કબીલામાં પણ હું તમારા દિનની હવે તબલીગ કરીશ. જ્યારે જંગે ખૈબર થઈ ત્યારે આ માણસનો કબીલો જે છે એમાંથી રિવાયત છે કે 70 અથવા તો 80 કુટુંબ મુસલમાન થઈ ગયા હતા. ઇન્ના હાઝલ કુરાન યહદી લિલ્લતી હૈ અકવમ.
કુરાન એ રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી સીધો છે. ને જનાબે ઝહરા કહે છે કે હુબ્બબ અલૈયા મિન દુનિયાકુમ સલાસ, તમારી દુનિયામાંથી જે 3 વસ્તુ ગમે છે એમાંથી પહેલી વસ્તુ છે તિલાવતે કુરાન પાક. તો આ સીરતે જનાબે સૈયદાએ તાહેરા છે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ જનાબે ઝહરાની સીરત છે. આ ઈ બીબી છે કે અલ્લાહે શું કીધું, ઇન્નહા લઅહદલ કબર, ખૂબ મોટી નિશાની છે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા. અને મોટા મોટા ઓલમા ગઈ છે, મોટા મોટા ઓલમા, કે અમે જે અમારા મકામ ઉપર પહોંચ્યા છીએ એ આ બીબીથી તવસ્સુલના હિસાબે છે. ખુદ આયતુલ્લાહ સિસ્તાની કહી છે, એ કહે કે મારા જિંદગીમાં મેં હંમેશા 2 વસ્તુ ડેઈલી હું 2 વસ્તુ કરું છું. એક, ડેઈલી હું ઇલ્મે દીન હાસિલ કરું છું, ડેઈલી તાલ્લુમ નહીં ને, ઇલ્મ હાસિલ કરવાનું કામ ડેઈલી. અને બીજી વસ્તુ જે મહત્વની છે કે જનાબે ઝહરાએ તાહેરા સલામુલ્લાહ અલૈહાથી તવસ્સુલ, આ હું ડેઈલી કરું છું. ત્યારે આ દરજ્જા ઉપર આવે માણસ. વાત જે કરવા જઈ રહ્યો છું કુંભ શહેરની વાત છે. કુંભ શહેરમાં આ જે બયાન કરે છે આ કિસ્સાને, એ છે કાસિમ અબ્દુલ હુસૈની. એ પોતે પોતાનો આ બનાવ રજૂ કરે છે. કહે છે કે હું એક પોલીસની ડ્યુટીમાં હતો કુંભમાં, ને ઘણી વાર કહે છે કે બીબીનો હરમ જે છે જનાબે માસૂમા કુંભ, એની સંભાળ લેવા માટે મને મોકલવામાં આવતો. કહે છે કે એકવાર મને ડ્યુટી આપી કે રશિયાથી અમુક લોકો આવ્યા હતા, ને ત્યાંથી જે આયાત અને નિકાસ થતી હોય તો કહે છે કે અમુક માલ એને લઈ જવાનો હતો. એ માટેથી ને એ લોકો રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા, જેથી એનું જે વેગન હતું એ આખું ભરાઈને જવાનું હતું. કે છે મારી ડ્યુટી રેલવે સ્ટેશન ઉપર હતી. કે છે કે હું મારી ડ્યુટી માટે ત્યાં ઊભો હતો. એવામાં એ કહે છે કે મને ખ્યાલ નહોતો, ને એક પથ્થર ભરેલો ટ્રક આવ્યો અને એ ટ્રકને જે છે ઠાલવવાનું કામ શરૂ હતું. કે મને કાંઈ ખબર નહોતી. ને કહે છે કે હું જ્યાં ઊભો હતો ત્યાં મારા પગ ઉપર આખા ટ્રક જે છે એને પથ્થરનો ભરેલો એને ઠાલવી દીધો. કે મને કાંઈ ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. એ છે કે મારો પૂરો પગ જે છે એની નીચે દબાઈ ગયો. મારી હાલત એ હતી કે પગને હું હલાવી નહોતો શકતો, કે અસહ્ય પીડા થતી હતી, સહન ન કરી શકાય એવી મારી હાલત હતી. એ છે કે ફોરન મને ત્યાંની જે કુંભની હોસ્પિટલ છે એમાં એડમિટ કર્યો. કે ડૉક્ટર મુદરેસી ને ડૉક્ટર સૈફી, આ 2 ડૉક્ટર મારી સારવાર કરતા હતા. પણ એ કે મારી હાલત એવી હતી કે જો હું પગને હરકત આપું તો મને અતિશય દુખાવો થઈ જાય. અગર કોઈનો હાથ ખાલી અહીંયા મારા પગ ઉપર આવી જાય તો કે મારી ચીસ નીકળી જતી હતી. મને એટલી પીડા થતી હતી કે જે વોર્ડમાં હું એડમિટ હતો એ વોર્ડમાં મારી ચીખ અને પુકારથી લોકો હેરાન થઈ જતા હતા. કહે છે કે મારી વેદના અને પીડા એટલી હદે વધી ગઈ હતી કે મને ઊંઘ નહોતી આવતી. 24 કલાક કહે છે મારી આંખનું બટકું નહોતો મારતો, એ રીતે હું જાગતો હતો. કહે છે કે મારું જે બિસ્તર હતું, મારી જમણી બાજુ બીજું એક બિસ્તર હતું, ને આ બિસ્તર ઉપર એક 13 થી 14 વર્ષનો છોકરો સૂતો હતો. અને મને એના વિશે ખબર પડી કે આ છોકરો તહેરાનનો હતો ને એને અહીંયા એડમિટ કર્યો હતો. ને તહેરાનમાં એક ફાયરિંગ થતું હતું તો એને ગોળી લાગી ગઈ હતી. કહે છે છોકરાની હાલત મારી કરતાંય ખરાબ હતી. કે નર્સ જ્યારે કે આવતી કે એનું જે ઘાને સાફ કરે તે કે પૂછતી કે જીવતો છે કે મરી ગયો. આવી હાલત હતી. કે આ હાલતમાં મેં 49 દિવસ પસાર કર્યા. અસહ્ય વેદના, ખૂબ તકલીફ થતી હતી, અને ઉપરાંત એ કહે છે કે ઊંઘ નહોતી આવતી. એટલે કહે છે કે મારી હાલત ખરાબ હતી. એ કે હું સતત તવસ્સુલ કરતો હતો. કહે છે કે મેં 3 બીબીથી તવસ્સુલ કરવાનું શરૂ કર્યું હતું. જનાબે ફાતેમા ઝહરા, જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ સલવાતુલ્લાહ અલૈહિન્ન અજમાઈન.
કહે છે કે હું આ ખાતુનોથી તવસ્સુલ કરતો હતો, સતત તવસ્સુલ કે પહેલા દિવસથી શરૂ હતું કે મને આ તકલીફમાંથી નજાત મળી જાય. 49 દિવસ પસાર થઈ ગયા. કહે છે કે તકલીફ એટલી હતી અને વેદના એટલી થતી હતી, દર્દ એટલું થતું હતું અને ઉપરાંત ઊંઘ નહોતી આવતી. હવે આવી સ્થિતિમાં શું થાય કે માણસનું મગજ ચક્રાવે ચડે કે મારી માં જે છે એ જનાબે માસૂમા યકૂબના હરમમાં જઈને મારી માટે દુઆ કરતા હતા. કહે છે કે આ સ્થિતિમાં જ્યારે 49મો દિવસ આવ્યો તો મેં નક્કી કર્યું કે બસ હવે આપણી સબ્રની ઇંતહા, હવે સબર નહીં થાય. એટલે કહે છે કે મેં ગમે એમ કરીને થોડુંક ઝેર ક્યાંકથી કે મેળવી લીધું. મારા તકિયાની પાછળ મેં ઝેર રાખી દીધું ને નક્કી કર્યું કે જો મને હવે સેહત ન મળી તો આજની રાત છેલ્લી રાત છે, સવારે ઝેર ખાઈ લઈશ. કહે છે કે સાંજનો સમય હતો, મારી મા આવી મારી પાસે. તો મેં મારી માને કીધું કે તમે બીબી માસૂમા યકૂબના હરમમાં જાઓ ને મારી શિફા યાબી માટે તમે દુઆ કરો કે મને અલ્લાહ આ મર્ઝમાંથી શિફા આપી દે. પછી કે મેં ભારપૂર્વક મારી માને કીધું કે જો માં મને સેહત નહીં મળે, મને તંદુરસ્તી નહીં મળે તો આ મારી છેલ્લી રાત છે, કાલે તમે મને જીવતો નહીં જો. કે મેં આ શબ્દો કીધા કે મારી માં જે છે એને બહુ મુનકલિબ થઈ ગઈ અને એની આંખમાંથી આંસુ જારી થઈ ગયા અને મારી માં ત્યાંથી હરમમાં પહોંચી ગઈ. એ રાત આવી. આ માણસે કહે છે 49 દિવસ અને રાત એ કહે છે કે મેં આંખની પાપણી તે બંધ નહોતી કરી, એ હું સૂતો નહોતો. કે આ હાલતમાં એ કે થોડીક વાર માટે મારી આંખ લાગી ગઈ પહેલી વખત 49 દિવસમાં. કે આંખ મારી જ્યારે લાગી તો કે મેં એક અજબ વસ્તુ જોઈ. એ કે મેં જોયું કે હું આ વોર્ડમાં સૂતો છું, મારી બાજુમાં ઓલો 13-14 વર્ષનો છોકરો છે. મેં જોયું કે આ વોર્ડ જે છે એના 2 દરવાજા હતા, એક સામેની બાજુથી આવતો હતો અને એક અહીંયા ગાર્ડન હતો, એક બગીચો હતો, એમાંથી દરવાજો પડતો હતો. મેં જોયું કે જે દરવાજો ગાર્ડન તરફથી આવતો હતો ત્યાંથી 3 બુરકાપોશ ખાતુન આવી. કહે છે કે વોર્ડમાં આ બીબીઓ આવી. એ કે બહુ અસમત હતી, બહુ જલાલત હતી. એ કે મને કોઈ ઓળખાણ નહોતી કરાવી, પણ એ કે મને મારા દિલમાં એવું ઇલ્હામ થયું કે હું ઓળખી ગયો. મને લાગ્યું કે પહેલી બીબી જનાબે ઝહરા છે, બીજા જનાબે ઝૈનબ છે અને ત્રીજા જનાબે માસૂમા યકૂબ છે. કહે છે કે વોર્ડમાં આવ્યા. હું એ કહે છે કે ઉમ્મીદથી એની સામે જોતો હતો કે મારી પાસે આવશે અને મને શિફા આપશે. પણ એ કહે છે કે મેં જોયું કે આ 3 ખાતુનો જે છે એ પેલો છોકરો જે છે એના બિસ્તર ઉપર આવ્યા અને જે સૌથી વધારે જલીલુલ કદ્ર હતા જનાબે ઝહરાએ આ છોકરાને કીધું કે તું ઊભો થા. તો કહે છે કે મારી સેહત નથી, હું ઊભો નહીં થઈ શકું. તો બીબીએ કીધું કે અમે તને સેહત આપી દીધી છે, તું ઊભો થા. કહે છે કે એ છોકરો મારી નજરની સામે બેઠો થઈ ગયો, પથારીમાં એ બેઠો થઈ ગયો. પછી કહે છે કે હું રાહ જોતો હતો કે આ બીબીઓ મારી પાસે આવશે, પણ એ કહે છે કે આ છોકરાને શિફા આપી અને 3 ખાતુનો જે છે જ્યાંથી આવ્યા હતા એ દરવાજા તરફ તશરીફ લઈ ગયા. મારી આંખ ખુલી ગઈ, હું જાગ્યો તો કંઈક છે કે મને એમ થયું કે આ છોકરા ઉપર તો નજરે ઇનાયત થઈ ગઈ પણ મારા ઉપર ન થઈ. કહે છે કે મેં જાગીને નક્કી કર્યું, તકિયાની નીચે જે ઝેર હતું એ લીધું હાથમાં. મેં વિચારતો હતો કે હવે ખાઈ લઉં કે આ તકલીફ આપણાથી સહન નહીં થાય. કહે છે કે પછી મને એક વિચાર આવ્યો કે ભલે મારી પાસે બીબી નથી આવ્યા પણ હું જે જગ્યાએ છું ત્યાં તો તશરીફ લાવ્યા છે. કદાચ આ બીબીઓના વજૂદની બરકતથી અલ્લાહ મને શિફા આપી દીધી હોય. કહે છે કે મેં મારો પગ હલાવ્યો તો કે કોઈ પણ દુખાવા વગર મારો પગે હરકત કરી. પછી કહે છે કે મેં પગને ઊંચો કર્યો તો કે મને કોઈ દુખાવો નહોતો થતો. પછી કહે છે કે હું સમજી ગયો કે મને બીબીની ઇનાયત થઈ ગઈ છે. એટલે કહે છે સવાર થઈ ઓલી નર્સ આવી તો કહે છે 2 નર્સ એક સાથે આવી
અને ઓલો છોકરો જે હતો એને હવે સુકૂન થઈ ગયો હતો, એ સૂઈ ગયો હતો. આ છોકરાના બિસ્તર ઉપર આવીને પૂછ્યું કે આ જીવે છે કે મરી ગયો? તો મેં કીધું કે એને સારું થઈ ગયું છે. તો કે છે મારી વાત ઉપર ધ્યાન ન આપ્યું આ નર્સે, અને મારા પગનું ડ્રેસિંગ કરવા માટે આવ્યા નર્સ. તો કહે છે કે મારો પગ જે છે એ સોજીને દડા જેવો થઈ ગયો હતો, પણ એ કહે છે કે જ્યારે આ રાત પસાર થઈને હવે એ કે જ્યારે ડ્રેસિંગ કરવા માટે આવ્યા તો એ કહે છે કે મારો સોજો ઉતરી ગયો હતો, અને એટલે સોજો ઉતરી ગયો એટલે શું થયું કે પાટો જે હતો એ એકદમ ઢીલો થઈ ગયો હતો. કે નર્સે પાટો ખોલ્યો ને જોયું તો એ કહે છે મારા જખમનું કોઈ નામો નિશાન નહોતું. એ છે કે હું સમજી ગયો કે બેબીની ઇનાયત મારા ઉપર થઈ ગઈ છે. એ સમયે એ છે મારી માં જે છે હરમમાંથી આવી, કે મારી માની આંખમાંથી આંસુ જારી હતા, અને મને કીધું કે બેટા તારી શું હાલત છે? કે મેં મારી માને ડાયરેક્ટ એમ ન કીધું કે મને શિફા મળી ગઈ છે, કારણ કે મને ખોફ હતો કે જો હું એને ડાયરેક્ટ કહી દઈશ તો ખુશીને મારી એની જાન ન નીકળી જાય. એટલે એ મારી માને મેં એમ કીધું કે હવે મારી તબિયત પહેલાં કરતાં સારી છે. એ છે કે મારે હવે કંઈ હોસ્પિટલમાં રહેવાની જરૂર નહોતી. મેં મારી માને એમ કીધું કે તું મને એક લાકડી આપી દે, તું એના સહારે જે છે ઘરે આવી જાઉં. એ લાકડીની જરૂર નહોતી, પણ મારી માને ખાલી મારે કહેવું હતું એમ. કે છે કે મને લાકડી આપી, હું ઘરે આવ્યો. પછી પૂરી વાત મેં મારી માને કરી કે માં તું જે ગઈ હતી પછી મારા ઉપર અહેલે બેતની આ ખાતુનો એક એવો કરમ કર્યો છે. મેં આ વાત કરી ને એ વાત જે છે એ હોસ્પિટલમાં પહોંચી. તો કહે છે કે જ્યારે હોસ્પિટલમાં પહોંચી તો પૂરેપૂરો વોર્ડ જે છે એ નારા અને સલવાતની અવાજથી ગુંજી ઉઠ્યો. ઇન્નહા લઅહદલ કબર નઝીરલ લિલબશર. જનાબે ઝહરા અલ્લાહની બહુ મોટી નિશાની છે, બહુ મોટી નિશાની છે. આ બીબીની શહાદતના દિવસો છે. અલ્લાહ જેને કહે છે કે અલ્લાહની બહુ મોટી નિશાની છે, આ બીબીની હાલત કેવી થઈ. રસૂલે ખુદાની શહાદત પછી આ બીબી ઉપર કેટલા જુલ્મ કરવામાં આવ્યા. આ બીબી ઉપર જે અતિશય જુલ્મ ઢાવવામાં આવ્યા એમાંથી એક જુલ્મ છે કે બીબીને દરબારમાં આવવું. જ્યારે બીબી દરબારમાં આવ્યા અને ખુતબા ફિદક અદા કર્યો, પછી કહે છે કે જ્યારે બીબીએ તહેરીર રજૂ કરી તો ઝાલિમ કે જે મનસબ ઉપર બેઠો હતો એને શું કર્યું? આ તહેરીરના ટુકડા ટુકડા કરી નાખ્યા. જનાબે ઝહરાએ કીધું કે આજે તો તું આ તહેરીરને ફાડી રહ્યો છે, પણ તું ધ્યાન રાખજે કે મારો ફરજંદ મહેદી આવવાનો છે. મારા ઉપર ફેલ એક એક મસાહેબનો બદલો મારો ફરજંદ મહેદી લેવાનો છે. જ્યારે બીબી દરબારમાંથી પાછા ફેર્યા તો રિવાયત કહે છે બીબીની ઉંમર કેટલી હતી? 18 વર્ષ હતી ને. રિવાયત કહે છે કે 18 વર્ષની ઝહરાના વાળ સફેદ થઈ ગયા હતા. એક જાગીર કહે છે કે મેં અમેરિકામાં એક ડોક્ટરને પૂછ્યું કે ક્યારે એવું શક્ય છે કે કોઈ માણસના વાળ અમુક પળમાં અમુક સેકન્ડમાં સફેદ થઈ જાય? તો કહે છે કે આ ડોક્ટરે મને કીધું કે અગર કોઈ માણસને એટલી ઝહેની તકલીફ આપવામાં આવે, એટલે માનસિક ત્રાસ આપવામાં આવે તો શક્ય છે કે એના વાળ સફેદ થઈ જાય. ઝહરા જ્યારે દરબારમાંથી ઘરે પાછા આવ્યા તેના વાળ સફેદ થઈ ગયા હતા. રિવાયત કહે છે કે ઇમામે હસને પૂછ્યું કે બા તમે દરબારમાં હક લેવા માટે ગયા હતા, શું થયું? જનાબે ઝહરાએ કોઈ જવાબ ન આપ્યો. ઇમામે હુસૈને પૂછ્યું બા શું થયું? જનાબે ઝહરાએ કોઈ જવાબ ન આપ્યો. એવામાં જોયું કે એક 5 વર્ષની બચ્ચી આવી રહી છે. જનાબે ઝહરાએ આ બચ્ચીને પોતાના સીનાથી લગાડી અને કીધું બેટા ઝૈનબ યાદ રાખજે, હું સહાબીના દરબારમાં ગઈ હતી, તારે શરાબીના દરબારમાં જવાનું છે. હું સહાબીના દરબારમાં ગઈ હતી, મારા વાળ સફેદ થઈ ગયા છે. બેટા ઝૈનબ તારે શરાબીના દરબારમાં જવાનું છે. બેટા ઝૈનબ ઈ દરબારમાં તું મને નહીં પુકારતી, તારા બાબા અલી મુર્તઝાને પુકારજે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.
सयालमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लबि यनक़लिबून इलाही बिहक़्क़ि ज़हरा व अबीहा व बालहा व बनीहा वस्सिर्रिल मुस्तौदअ फ़ीहा। परवरदिगारा इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मताजिल कर। परवरदिगारा इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मताजिल कर। परवरदिगारा हमारो शुमार इमाम ना औन सरमाए ना गुलाम मगर। परवरदिगारा दुनिया में ज़ियारत हुसैन, आखिरत में शफ़ाअत हुसैन नसीब कर। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।